નમસ્કાર મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મંગળદેવથી બનતો પંચ મહાપુરુષ યોગ નામનો રુચક યોગ. જો મિત્રો, પંચ મહાપુરુષ યોગ ફક્ત 5 ગ્રહોથી જ બને છે. એમાં એક મંગળદેવથી, બુધદેવથી, ગુરુદેવથી, શુક્રદેવથી અને શનિદેવથી આ યોગ બને છે. મંગળદેવથી બનતો પંચ મહાપુરુષ નામનો યોગ છે એને કહેવાય છે રુચક યોગ. જ્યારે કુંડળીમાં મંગળદેવથી આ યોગ બનતો હોય ત્યારે એને કહેવાય છે રુચક યોગ. આ યોગની ગણના પંચ મહાપુરુષ યોગમાં થાય છે. તો પંચ મહાપુરુષ યોગ કઈ રીતે બને છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ યોગ કુંડળીમાં ફક્ત કેન્દ્ર અને ત્રિકોણમાં બનતો હોય ત્યારે જ પંચ મહાપુરુષ યોગ ગણાય છે. તો કેન્દ્ર ભાવ 1, 4, 7 અને 10 આ ભાવ કેન્દ્ર ભાવ છે. 1, 5 અને 9 આ 3 ભાવ ત્રિકોણ ભાવ છે. પ્રથમ ભાવને કેન્દ્ર ભાવ પણ કહેવામાં આવે છે અને પ્રથમ ભાવને ત્રિકોણ ભાવ પણ કહેવામાં આવે છે. કારણ કે કુંડળીનું આ સ્થાન છે એ વિશેષ મહત્વનું છે. કારણ કે આને લગ્ન ભાવ કહેવામાં આવે છે. કુંડળીનું મેન પાવર હાઉસ ગણીએ તો પ્રથમ ભાવ ગણાય છે. માટે આ ભાવ ખૂબ જ મહત્વનું છે. એટલે આની ગણના કેન્દ્રમાં પણ થાય છે અને ત્રિકોણમાં પણ થાય છે. તો રુચક યોગ કઈ રીતે બને છે? તો પ્રથમ ભાવની અંદર મેષ રાશિ હોય, વૃશ્ચિક રાશિ હોય અને મકર રાશિ હોય અને મંગળદેવ આ ભાવમાં હોય ત્યારે રુચક યોગ બને છે. મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ મંગળની સ્વરાશિ છે, સ્વગૃહી રાશિ છે. જ્યારે મકર રાશિ છે એની ઉચ્ચની રાશિ ગણાય છે. માટે પ્રથમ ભાવમાં જ્યારે આ રાશિના મંગળ હોય ત્યારે રુચક યોગ બને છે. ત્યાર પછી ચોથા ભાવમાં પણ એ મેષ રાશિના, વૃશ્ચિક રાશિના કે મકર રાશિના મંગળદેવ હોય ત્યારે પણ રુચક યોગ બને છે. સપ્તમ ભાવમાં પણ મેષ રાશિના, વૃશ્ચિક રાશિના કે મકર રાશિના મંગળદેવ હોય ત્યારે પણ રુચક યોગ બને છે. દશમ ભાવમાં પણ મેષ રાશિના, વૃશ્ચિક રાશિના કે મકર રાશિના મંગળદેવ હોય તો પણ રુચક યોગ બને છે. પંચમ ભાવમાં પણ મેષ રાશિના, વૃશ્ચિક રાશિના કે મકર રાશિના મંગળદેવ હોય તો પણ રુચક યોગ બને છે. અને નવમ ભાવમાં પણ મેષ રાશિના, વૃશ્ચિક રાશિના અને મકર રાશિના મંગળદેવ હોય તો પણ રુચક યોગ બને છે. જો મિત્રો, મંગળદેવથી કેન્દ્ર અને ત્રિકોણમાં યોગ બને ત્યારે એ પંચ મહાપુરુષ નામનો રુચક યોગ ગણાય છે. મંગળદેવથી જ્યારે યોગ બનતો હોય ત્યારે કુંડળી ખૂબ જ બળવાન બને છે. કારણ કે મંગળ છે એ મહેનત, પરાક્રમ, સાહસનો કારક છે. તો આવા લોકો મહેનતી હોય છે. જેની કુંડળીમાં યોગ બનતો હોય એ લોકો મહેનતી હોય છે, પરાક્રમી હોય છે, સાહસિક હોય છે, હિંમતવાન હોય છે, શૂરવીર હોય છે. તેઓ જલ્દી નાસીપાસ થતા નથી. કોઈ પણ વિપરીત સ્થિતિ હોય તો પણ આ યોગ હોય તો એનો સામનો તેઓ કરી શકે છે. મંગળ છે એક સેનાપતિ છે. તો આ યોગો જેને કુંડળીમાં હોય તેઓ આગેવાનના ગુણ ધરાવે છે, એક લીડરના ગુણો ધરાવે છે, એક નેતાના ગુણો ધરાવે છે. મંગળ છે એ પુરુષાર્થવાદી ગ્રહ છે. એવો ભાગ્યને મહત્વ આપતા નથી. તો જેની કુંડળીમાં આ યોગ હોય તેઓ ખૂબ જ પુરુષાર્થવાદી હોય છે. તેઓ ભાગ્યવાદી હોતા નથી. તેઓ ભાગ્યને ભરોસે બેસતા નથી પણ પુરુષાર્થ કરે છે. માટે યોગનું ખૂબ જ મહત્વ રહેલું છે. અને કુંડળીમાં જ્યારે કર્ક લગ્ન હોય કે સિંહ લગ્ન હોય અને આ યોગ કેન્દ્ર અને ત્રિકોણમાં બનતો હોય ત્યારે આ યોગ ખૂબ જ મહત્વનો બની જાય છે. કારણ કે કર્ક લગ્નમાં અને સિંહ લગ્નમાં મંગળ પોતે રાજયોગકારક થાય છે
અને રાજયોગકારક થઈ અને જ્યારે આ ભાવમાં મંગળ કર્ક લગ્નમાં સિંહ લગ્નમાં બેસે ત્યારે આ યોગ ખૂબ જ બળવાન બને છે અને કુંડળી ખૂબ જ બળવાન બની જાય છે. માટે કુંડળીમાં ઋચક યોગનું ખૂબ જ મહત્વ રહેલું છે, કારણ કે આની ગણના પંચ મહાપુરુષ યોગમાં થાય છે. ગુજરાતી જ્યોતિષ વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ કુંડળી માટે કોઈ પ્રશ્ન હોય તો મને મારા આ નંબર પર કોન્ટેક કરી શકો છો. તેમજ મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.